સન્મુખ થયા, શ્રીનાથજીના સન્મુખ આવીને વસવા લાગ્યા. અને થોડા દિવસ વીત્યા હશે અને ત્યાં એક ઘટના ઘટી. એકવાર સુરદાસજી થોડાક વૈષ્ણવની સાથે ચાલતા ચાલતા ક્યાંક બજારમાંથી પધારતા હતા. અને બજારમાંથી પધારતા હતા અને એક દ્રશ્ય આપે જોયું. બોલે શું? ઘણા બધા લોકો બેસીને ચોસઠ રમી રહ્યા છે. ચોસઠ જોઈ છે ને? જોઈ છે કોઈ ચોસઠ? હા કે ના? ચોસઠ રમતા હોય, અંદર પાસા હોય, એક એક ગોટીઓ ચાલે. તો એ 64ની રમત રમતા હતા અને એ રમનારને જોવા માટે ઘણી બધી ભીડ ભેગી થઈ હતી. અડધા લોકો બૂમ પાડે, અરે આમ ગોટી નાખ, અડધા લોકો કહે આમ નાખ. અને જ્યાં બધા લોકોને રમતા જોયા, સુરદાસજી કહે જો જીવનમાં જે રમત રમવી જોઈએ એ તો રમતા નથી, અને જે રમવાથી કંઈ થવાનું નથી એ રમી રહ્યા છે. તો કહ્યું કે હવે રમત રમવી તો કેવી રમવી? અને એનું વર્ણન કરતા સુરદાસજી એક પદ ગાયું અને પદમાં કહ્યું મન તું સમજ સોચ વિચાર. અને આ પદની અંદર સુરદાસજીએ બધાને કહ્યું કે જો આ જગતની અંદર રમત રમવી હોય તો કેવી રમાય, 64 રમવી હોય તો કેવી રમાય? બોલે કેવી રમાય? અને ત્યારે સુરદાસજીએ પદ ગાયું અને કહ્યું જે વસ્તુની જરૂરત 64 રમવામાં પડે છે એ જ વસ્તુથી પ્રભુને પણ પામી શકાય. બોલે કેવી રીતે? તો કે જો 64 રમવી હોય, આ 64ની રમત રમવી હોય તો 3 વસ્તુની જરૂર પડે. બોલે કઈ 3 વસ્તુ? તો કહે સમજ, સોચ અને વિચાર. કેટલી વસ્તુ કહી? જ્યારે 64ની રમત રમવી હોય તો પહેલા સમજ, આ રમત કઈ રીતે રમાય એની સમજ હોવી જોઈએ કે ના હોવી જોઈએ? હા કે ના? તો પાડો. સમજ ન હોય તો રમી ન શકાય. બીજું સોચ, અને સોચ એટલે કઈ રીતે હું કયો પાસો નાખું તો મારી ગેમ મને મળી જાય, હું મારું જીતી જાઉં. તો સમજ, બીજું સોચ, અને ત્રીજું વિચાર કે સામે વાળો કંઈક રમે એનાથી પહેલા હું આ કરી દઉં તો હું જીતી જઈશ. તો જેમ આ 64ની રમતમાં આ 3 વસ્તુ જોઈએ, સમજ, સોચ અને વિચાર, એમ ભક્તિની અંદર પણ આ જ 3 વસ્તુ હશે તો તમારો બેડો પાર થઈ જશે. બોલે કઈ વસ્તુ? તો કે સૌથી પહેલા સમજ. જે પ્રભુને ભજી રહ્યા છો કમથી કમ એ પ્રભુ કેવા છે એ સમજ જ્યાં સુધી ન આવે તો ભક્તિ માર્ગમાં આગળ જઈ શકાય. અને સમજ એટલે શું? પ્રભુ કેવા છે અને પ્રભુનો સ્વભાવ કેવો છે. જો આપણા મનમાં પ્રભુ માટે કમ્પ્લેન્સ જાગે છે જ ત્યારે જ્યારે પ્રભુના સ્વભાવને જાણતા નથી હોતા, પ્રભુની કાર્ય કરવાની રીતને જાણતા નથી હોતા ને, ત્યારે આપણા મનમાં બધી કમ્પ્લેન્સ અને ફરિયાદો જાગે છે. તો સુરદાસજી કહે કે જો જે સમજ, સોચ અને વિચાર આ 64ની રમતમાં તારે જોઈએ, એ જ 3 વસ્તુ આ ભક્તિ માર્ગમાં આવી જાય તો તું દ્રઢ થઈ જાય, ધન્ય થઈ જાય. બોલે સમજ એટલે શું? સમજ એટલે જે પ્રભુને આપણે ભજી રહ્યા છીએ એ પ્રભુને જાણ્યા છે ખરા? અને જ્યાં સુધી જાણ્યા નથી ત્યાં સુધી જ મનની અંદરથી ફરિયાદો જાગે છે. અને જાણવા એટલે શું? જ્યારે જ્યારે પણ આપણે પ્રભુને જોઈએ છે તો આપણને જેવા સમજાયા એવા જોઈએ છે કે પ્રભુ જેવા છે એવા જોઈએ છે? જ્યારે જ્યારે પણ આપણે પ્રભુને જોવાનો પ્રયત્ન કરીએ છીએ તો જેવા છે એવા નથી જોતા, આપણને જેવા સમજાયા છે એ રીતે જોવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આપણા પરસેપ્શન પ્રમાણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ ને ત્યારે આપણે ગૂંચવાઈએ છીએ. કેમ કે પ્રભુ કેવા છે, એનો સ્વભાવ કેવો છે, એમના કાર્ય કરવાનો ઢંગ કેવો છે, જ્યાં સુધી એ આપણને સમજાયું ન હોય તો ડગલે ને પગલે મનમાં કોઈ ને કોઈ ફરિયાદ જાગશે. ચાહે બોલીએ કે ન બોલીએ, મનમાં કમ્પ્લેન જાગશે, પ્રભુએ આ કેમ કર્યું, પ્રભુએ એ કેમ કર્યું. કારણ કે આ સમજ આપણા અંદર જ્યાં સુધી ન આવે ભક્તિ માર્ગમાં આગળ ન જવાય. જેમ 64 રમવીને જીતવું હોય તો આ રમતની ગતિ કેવી છે, આ પેદાઓની ગતિ કેવી છે, આ ગોટીઓની ચાલ કેવી છે, જ્યાં સુધી એ સમજમાં ન આવે ત્યાં સુધી આ રમત રમી ન શકાય. અને આપણે ભક્તિ માર્ગમાં આવી તો ગયા છીએ પણ એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપણને ખબર નથી. ન જીવની ગતિ ખબર છે, ન પ્રભુની રીતિ આપણને ખબર છે. માટે જીવનની અંદર બધી ફરિયાદ થાય છે. અને માટે અહીંયા સુદાસજી કહી રહ્યા છે મન તો સમજ સોચ. હું જે પથ પર ચાલી રહ્યો છું એ મારો કયો પથ છે, અને જે પથ ઉપર ચાલી રહ્યો છું ત્યાં જઈને મારે પામવાનું શું છે, જ્યાં સુધી એ ક્લિયર ન હોય તમે એ પથ પર ચાલતા ચાલતા ડગલે ને પગલે કન્ફ્યુઝ સિવાય બીજું કાંઈ નહીં થાય. અને સૌથી પહેલા સમજ, બીજું છે સોચ. અને સોચ એટલે શું? જ્યારે એ 64 રમવા વાળો એમ વિચાર કરે કે હું આવા દાવ રમીશ અને આવી ગોટી નાખીશ તો હું જીતી જઈશ. અને એ જ રીતે
જે ભક્તિ માર્ગમાં હોય એ પણ વિચાર કરે, જો આ કાળ ચારો તરફ ફરી રહ્યો છે અને આ કાળ મારી આગળ આવે યા કાળ મને પરેશાન કરે, એનાથી પહેલા જ્યારે મનમાં સારો વિચાર આવ્યો છે એ જ ઘડીએ પ્રભુમાં મન પરોવી દો. જેમ વિચાર કરે ને કાલ કરીશ કાલ કરીશ કાલ કરીશ, પછી એ કોને આધીન થઈ જાય? કાલને. કોને આધીન થઈ જાય? કારણ કે એના મુખમાંથી વધારે નામ પ્રભુનું નીકળે છે કે કાલનું? શું બોલે છે? બોલે કરીશ પણ કાલ કરીશ કાલ કરીશ કાલ કરીશ, અને કાલ 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 આવે એટલે એમ લાગે પ્રભુને કે આ જીવ મારો નહીં, હવે કાળને સોંપો. હા, અને એટલા માટે કહ્યું કે આ કાળ ક્યારે આવીને આપણા ઉપર હક જમાવી જાય આપણને ખબર નથી. માટે કહ્યું સમજ સોચ કે આ કાળના મનમાંથી નીકળીને જે ઘડીએ મારા મનમાં સારો વિચાર આવ્યો તો અગલી ક્ષણનો પણ ભરોસો કરવાનો નહીં. તમને એમ લાગતું હોય ને કે ના આ સેવા કરવી છે, સત્સંગ કરવું છે, પણ થોડા સમય ગયા પછી થોડું સેટલ થઈ જાવ પછી કરીશ, તો એ ચાન્સ પૂરા છે કે નહીં? હમણાં તમે લૌકિકમાં જેટલા અટવાયેલા છો, જેટલા દિવસ જશે આ લૌકિકમાં રહેવા માટે વધારે ટેવાઈ જશો કે વધારે દ્રઢ થઈ જશો યા વધારે તમને અહીંયા ફાવી જશે, એવા ચાન્સ છે કે નહીં? હા, હમણાં આપણને જે લૌકિક ખટકે છે અને વિચાર કરીએ છીએ કે આ બધું ઓછું કરવું છે, થોડો સમય જાય પછી કરીએ, પણ એવા પૂરા ચાન્સ ખરા કે નહીં કે હમણાં જે ખટકતું હોય એ ધીમે ધીમે ગમવા પણ લાગે? એવા ચાન્સ ખરા કે નહીં? અને આપણે એટલો મોટો ચાન્સ કેવી રીતે લઈ શકીએ કે કાલ કરીશ? એટલો મોટો ચાન્સ આપણે કેમ લઈ શકાય કે આગળ જઈને કરીશ? કારણ કઈ ઘડીએ મન બદલાયું એનો ભરોસો નથી. અને આપણે ત્યાં એટલે તો કહ્યું છે ને કે વીજળીના ચમકારે મોતીડા પરોવો. આ જીવન, મનુષ્ય જીવન શું છે? એક વીજળીનો ચમકારો છે. કઈ ઘડીએ ચાલ્યો જશે ખબર નહીં, પણ જ્યારે આ જીવનરૂપી વીજળીનો ચમકારો થયો છે એના પ્રકાશમાં જ આ મનરૂપી મોતીને પ્રભુમાં પરોવી દો તો આ જીવન ધન્ય થઈ ગયું એમ કહેવાય. અને માટે કહ્યું મન તો સમજ સોચ વિચાર. અને વિચાર એટલે કે સામે વાળો કઈ દાવ રમે એનાથી પહેલા આપણે આપણી પહેલ કરી દો. સામે વાળો કંઈક ખોટી ચાલ ચાલે એના કરતા પહેલા આપણે આપણી ચાલ રમી દો. અને ઘણીવાર થાય છે ને કે મનમાં જેવો સારો વિચાર આવે અને હોલમાંથી નીકળો એટલે ભરમાવા વાળા બીજા મળે કે ના મળે? હા કે ના તો મળે? આવું બધું ન કરાય, આવું બધામાં ન પડાય, આ બધી તો બહુ વાર છે કરવાની, આ બધું કરવાની હજી બહુ વાર છે. અને જ્યારે આવું બધું ભરમાવા વાળા મળે છે ને એટલે અહીંયા કહ્યું છે કે સમજ સોચ વિચાર. અને વિચાર કરજે કે જેવી રીતે સામે વાળો એની ચાલ ચાલે અને આપણા મનમાં જાગેલા ભાવ કરતા વધારે આપણને સામે વાળાના શબ્દોનો પ્રભાવ પરેશાન કરવા લાગે, એનાથી પહેલા તારી બાજી રમી નાખજે. મનમાં જે સારો વિચાર આવ્યો એને અમલ કરી દેજે. મનમાં જે સદવિચાર આવ્યો એને આચરણ કરી દેજે. કારણ કે સામે વાળો કઈ ચાલ રમશે આપણને ખબર નથી. અને એટલા માટે કહ્યું મન તું સમજ સોચ વિચાર ભક્તિ બિના. અને આ જગતમાં જ્યારે વ્યક્તિને સમજાઈ જાય ને કે મારો લાભ શેમાં છે, પછી વ્યક્તિ એ વસ્તુથી દૂર જઈ શકતો નથી. અને આજે આપણે કેમ ભગવત નામ જલ્દી લઈ શકતા નથી? કારણ કે સમજાયું નથી કે સાચો લાભ આમાં છે. અને એટલે સુદાજી સમજાવે છે કે મન તું સમજ સોચ વિચાર. હે મન, જે ઘડીએ તું સમજી લઈશ, જે ઘડીએ તને સમજાઈ જશે કે આનાથી મોટો લાભ બીજે ક્યાંય નથી, એ દિવસે તને કોઈ કહેવું નહીં પડે, તું સ્વયં જોડાઈ જઈશ. અને એટલે કહ્યું ભક્તિ બિના ભગવાન દુર્લભ. ભક્તિ બિના ભગવાન દુર્લભ કહત નિગમ પુકાર. જેવી રીતે સુદાસજી કહે છે કે જ્યારે 64ની રમત ચાલતી હોય તો બધા આજુબાજુ વાળા ભેગા મળી જાય ને કહે ને અરે આમ રમ, અરે આમ રમ, અરે આમ કર. જ્યારે પણ તમે કોઈ ગેમ જોવા જાઓ એમાં રમનારા વધારે હોય કે સલાહ આપવા વાળા? અરે વાહ, એક સ્વરમાં બધા જવાબ આપ્યો કે જ્યારે પણ કોઈ રમત ચાલતી હોય ને તેમાં રમનારા બિચારા બહુ બિઝી હોય, રમનારા બધા એમના કાર્યમાં લાગેલા હોય, પણ સલાહ આપવા વાળા અરે આને આમની જગ્યાએ આમ કર્યું હોત તો સરસ થઈ જાત, અરે જરા આમ મારી દીધું હોત તો આમ ગોલ થઈ જાત. અરે ભાઈ, સલાહ આપી બહુ ઓછી છે, ગ્રાઉન્ડ મારીને દોડીને જો ખબર પડશે કેમ થાય છે ગોલ. તો જ્યારે પણ કોઈ રમત હોય
તો રમનારા ઓછા હોય અને સલાહ આપવા વાળા વધારે હોય. તો અહીંયા કહે કે જ્યારે આ ચોપટની રમત 64ની રમત ચાલતી હોય અને લોકો બૂમ પાડતા હોય, અરે આમ બાજી પાડ, અરે આમ દાવ રમ, અરે આમ દાવ રમ, અને જે રમવા વાળો હોય એની પાછળ જે ઉભા રહીને બોલતા હોય ને, ત્યારે એ વ્યક્તિને ઇમોશનલી લાગે કે મારા સપોર્ટમાં છે. લાગે કે ના લાગે? લાગે ના તો પાડો. સામે ઉભેલો ભલે એનો સગો હોય ને, પણ એ વખતે સામે ઉભા રહીને બોલતો હોય ને તો એનો ભરોસો ન કરે, પણ પાછળ ઉભા રહીને બોલતો હોય કે જો એ આમ દાવ રમ, આમ રમ, તો એ આપણને આપણા સગો લાગે ને કહે બિચારો આટલો ઘાંટા પાડીને સલાહ આપી રહ્યો છે, તો એ પણ મોટો અનુભવી, પછી ભલે ક્યારે 64 જોઈ ના હોય પણ આવીને સલાહ આપતો હોય. કે અધિકતર સલાહ આપવા વાળા એવા જ હોય કે જેને જે વસ્તુની સલાહ આપે છે ને ક્યારે કરી ન હોય. અને એટલા માટે જ્યારે રમત રમતા હોય અને જે સલાહ આપતા હોય, તો અહીંયા કહે છે કે જેમ 64ની રમતમાં આગળ પાછળ લોકો ચીસીને ઘાંટા પાડીને કહે આમ કર, આમ કર, તો જ્યારે ભક્તિના માર્ગમાં આપણે જઈએ તો કહે ભક્તિ વિના ભગવાન દુર્લભ કહત નિગમ પુકાર. એમ ભક્તિ માર્ગમાં પણ જ્યારે જીવ જાય તો એની આગળ પાછળ સ્વયં વેદો ઘાંટા પાડીને કહે કે ભક્તિ વિના ભગવાન દુર્લભ. કે જ્યાં સુધી તારા હૃદયમાં ભક્તિ નહીં આવે, કેટલો ભણી લે, કેટલી યાત્રા કરી લે, કેટલા તીર્થ કરી લે, પણ જ્યાં સુધી હૃદયમાં ભક્તિ નહીં આવી ત્યાં સુધી ભગવાન પણ આવશે નહીં. એમ વેદો પુકારીને કહે છે. તો જેમ 64ની રમતમાં સમજ, સોચ અને વિચાર જોઈએ, એમ આ ભક્તિ માર્ગની અંદર પ્રભુની પ્રાપ્તિ માટે પણ એ જ 3 વસ્તુ જોઈએ. તો જે વસ્તુ ત્યાં તું વેડફી રહ્યો છે એ જ વસ્તુનો ઉપયોગ પ્રભુની પ્રાપ્તિમાં કરી દઈશ તો એ તારા માટે ઉપકાર થઈ જશે. અને આગળ વર્ણન કરતા કહે છે, જોડે કોઈ રમવા વાળું જોઈએ ને, કે જેની આગળ આપણે પાસા નાખીએ, તો કહેવાય આ ભક્તિ માર્ગમાં પણ આ રમત આપણે રમવી હોય અને પાસા નાખવા હોય તો કોની આગળ પાસા નાખવા? તો સુદાસજી કહે છે કે સાધુ સંગત ડાર પાસા. કે કોઈ ભગવતીની આગળ જઈને આ જીવનના પાસા મૂક. કોઈ ભગવતીની આગળ જઈને પાસા મૂક, યાની પોતાને સમર્પિત કર, પોતાને સોંપ, પોતાને એને સોંપ કે હવે મારો નિયંત્રણ પણ કરો અને મારો નિગ્રહ પણ કરો, ત્યારે જીવનની બાજીને જીતી શકાય. માટે કહ્યું સાધુ સંગત ડાર પાસા ફેરી રસના સાર. અને આગળ કહે આપણા જીવનના પાસા કોઈ ભગવદીઓની આગળ નાખીએ તો સમજી લો ઉતર્યો પલ્લી પાર, યાની ભવસાગરથી જીવ તરી જાય છે. એવી વાત અહીંયા સુરદાસજી કહે.